હેલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો એવી સ્વામી બાપાને આપણે પ્રાર્થના. તો ચલો આજે આપણે બનાવવાના છે ગવારસિંગની ઢોકળી. તો એના માટે મેં આ ગવારસિંગ રેડી કરેલી છે કાપીને. પછી એના માટે મેં આદુ મરચાં અને આજે હું નાખવાની છું જો લસણની ચટણી. એ સ્પેશિયલ ચટણી છે, મારી મમ્મા બનાવે છે લસણની ચટણી. એટલે એ આજે હું એડ કરવાની છું, જેનાથી સરસ એનો કલર પણ આવે. અને એની માટે હવે આજે હું ડોર પણ રેડી કરવાની છું, એ તમને બતાવી દઉં. એમાં મેં માર્જેરીન મૂક્યું છે, એટલે બટર, અજમો મૂક્યો છે, રેડ ચીલી પાવડર મૂક્યો છે, મીઠું મૂક્યું છે અને ધાણા જીરું મૂક્યું છે. અને આપણો આ ઘઉંનો જ લોટ લીધો છે. એટલે આમાંથી આપણે ડોર બનાવી અને એનું ઢોકળીમાં પછી રોટલી ભાખરી જેવું લાંબુ વળી કાપી અને આપણે એડ કરીશું, એ હું તમને બતાવીશ. એના માટે હવે આજે જો મેં ફ્રાય પેન લઈ લીધું છે. એમાં તેલ થોડુંક આજે લેવાનું છે. આપણે 2 ચમચા જેટલું તેલ મેં એડ કર્યું છે મિત્રો. એટલે હવે આપણે આ તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે આ ગવારસિંગને પહેલાં વઘારી કાઢીશું. પછી ડોર બાંધી એ ચડે ત્યાં સુધી ડોર બાંધી અને પછી એની અંદર આપણે ઢોકળી એડ કરીશું. તો આપણે પહેલાં રઈ એડ કરવાના છે. ચલો, રઈ હવે સરસ રીતે થવા માંડી છે. જો રઈ કેટલી સરસ રીતે થવા માંડી છે. એટલે રઈ ફૂટી જાય પછી એની અંદર આપણે જીરું એડ કરીશું અને આપણે જે આદુ મરચાં અને લસણની ચટણી છે એ એડ કરીશું. લસણની ચટણી પહેલાં આદુ મરચાં એડ કરીશું ને પછી લસણ નાખીશું, જેથી એ લસણ માં નાખેલું જે લસણની ચટણી છે એ બળી ના જાય એટલા માટે. એટલે જો હવે આપણો રાઈનો ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. જો મિત્રો, હવે રાઈ બધી ફૂટી ગઈ છે. આપણું જીરું પણ સરસ રીતે થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ બધા મસાલા એડ કરી દઈશું અને થોડીક હિંગ નાખીશું મિત્રો. એટલે હિંગથી કેમ કે જરાક ટેસ્ટ પણ એનો સારો આવે એટલા માટે થોડી હિંગ એડ કરીશું. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ બધું એડ કરી દઈએ. જો મિત્રો, હવે આ બધું આપણે આદુ ને મરચાં બે એડ કરી દીધા છે અને એમાં આટલી થોડીક જ હિંગ મેં એડ કરી છે. અને એને હવે બધું આ થોડુંક સતળવા દઈશું. પછી એની અંદર આપણે આ લસણની ચટણી નાખીશું. એટલે આદુ અને આ મરચાં સરસ રીતે સતળાઈ જાય. હવે એની અંદર થોડીક આપણે હળદર એડ કરીશું. તમે હળદર અને મરચું એ તમારા હિસાબે એડ કરી શકો છો. આ મરચું મારું તીખું નથી એટલે મેં આટલું એડ કર્યું છે. સરસ રીતે હવે થઈ જાય એટલે એની અંદર હવે આપણે આ લસણની ચટણી પણ એડ કરી દઈશું. જો હવે આ બધું હવે સરસ સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે લસણની ચટણી એડ કરી દઈશું. એટલે લસણની ચટણીનો કલર ખૂબ જ સરસ લાગે છે અને એનો ટેસ્ટ પણ સરસ લાગશે. તમે જ્યારે આ ઢોકળી ખાશો ત્યારે એટલો સરસ ટેસ્ટ લાગશે. એવી રીતે તમે પણ આવી રીતે બનાવી જોજો. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય, પણ આવી રીતે તમે બનાવી જોજો. હવે આ બધું અંદર આપણા જે ગવારસિંગ છે એ બધી અંદર હવે આપણે એડ કરી દઈશું. જો હવે આ બધી આપણે ગવારસિંગ એડ કરી દીધી છે. હવે એની અંદર થોડુંક તમારા સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. આપણે આટલું મીઠું એડ કરવાના છે અને એને હવે આપણે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે જે અંદર ઢોકળી બનાવવા માટે જે ડોર રેડી કર્યો છે એ ડોર આપણે બાંધી અને એની ઢોકળી વણી અને પછી આમાં એડ કરીશું. અને આમાં ગરમ પાણી, કેટલનું કે ગરમ પાણી જ તમારે એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ કરવાનું નથી મિત્રો. તો ચલો હવે આપણે ડોર બાંધી અને એની ઢોકળી વણી દઈએ.
જો મિત્રો હવે આપણો આ સરસ ડો બંધાઈ ગયો છે. એ બહુ રોટલી જેટલો ઢીલો પણ નથી ને ભાખરી જેટલો કઠણ પણ નથી, માપનો જ બાંધેલો છે. અને હવે આપણું આ જે ગવારસિંગનું છે શાક આપણે કર્યું છે રેડી, એ હવે 30 જેટલું % જેટલું હવે કૂક થઈ ગયું છે. એની અંદર હવે આપણે ગરમ પાણી એડ કરીશું. અને તમારે પણ આવી રીતે ગરમ પાણી જ મિત્રો એડ કરવાનું, જેથી એનું કુકિંગ સ્ટોપ ના થઈ જાય એટલા માટે. હવે જો આ ગરમ પાણી મેં એડ કર્યું છે એની અંદર. અને હવે આની અંદર આ બોઇલ આવે ત્યાં સુધી આપણે ગવારસિંગની ઢોકળીમાં જે ઢોકળી નાખવાના છે રોટલી જેવું વણીને એને કટ કરીને હું તમને બતાવું. એ આ બોઇલ આવે પછી એમાં ધીમે ધીમે એડ કરતું જવાનું. જુઓ મિત્રો, હવે આ મેં રેડી કરી દીધું છે. મોટો રોટલી જેવી વણી કાઢી છે. એને તમે તમારા હિસાબે કટ કરી શકો છો. તમે શક્કરપારા જેવું કટ કરી અને પછી આપણે એમાં એડ કરીશું. હવે અહીંયા આગળ આપણું જે ગવારસિંગનું શાક છે એ પણ હવે સરસ બોઇલ થવા આવી ગયું છે. એટલે એ બોઇલ થાય એટલે આવી રીતે એક એક તમારે વણી અને પછી એની અંદર એડ કરતું જવાનું, જેથી એકબીજાને ચોંટે નહીં અને નાઈસ છૂટી રહે ઢોકળી આપણી. તો જો હવે આપણે કટ કરી અને એની અંદર એડ કરીએ. જો મિત્રો, હવે કેટલું સરસ આપણું આમાં બોઇલ આવી ગયું છે. અને આવી રીતે આપણે આ પણ કટ કરી છે સરસ રીતે. જો એકદમ આવી રીતે છૂટી છૂટી રીતે કટ કરી અને પછી એમાં એડ કરવાનું. તમે ઢોકળી નાના લુવા કરી અને અંદર હોલ કરી એ પણ એડ કરીશ. એવી રીતે પણ ઢોકળી કરી શકાય, પણ હું આવી રીતે કરું છું કંઈક એમાંથી જલ્દી ચડી જાય અને આનો ટેસ્ટ આમાં બધામાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે. તો ચલો હવે આ બધું આપણે એની અંદર એડ કરીશું, પણ ધીમે ધીમે મિત્રો આવી રીતે છૂટું 2-3 જ અંદર એડ કરતું જવાનું અને આપણે હલાવતું જવાનું. એવી રીતે આપણે બધી એડ કરી દઈએ. જો હવે અમે એક ભાખરી જેટલી મોટી ભાખરી જેટલો ડો વણી અને કાપી અને એને એડ કર્યો છે. એવી રીતે હું આ બધા જ ડોરનું વણી કાપી અને પછી એની અંદર એડ કરીશ. એટલે ચલો આપણે હવે બીજા ડોર વણી અને તેના માટે રેડી કરીએ. જો મિત્રો, હવે આ બધી જ મેં જો ડોર હતા એની બધી ઢોકળી વણી અને આવી આમાં એડ કરી દીધી છે. તો તમે જો આ બધી ઢોકળી એકદમ છૂટી છૂટી છે. આમાં ઘણા મને કમ્પ્લેન કરતા છે કે અમે વણીએ છીએ ત્યારે અમારી કેમ બધી એકબીજાને ચોંટી જાય છે, પણ જો આમાં બધી છૂટી જ છે. તમે જોઈ શકો છો એક ઢોકળી જે વણીને આપણે કરી છે એ પણ બધી જ છૂટી છૂટી છે. એટલે તમે પણ આવી રીતે પણ ગરમ પાણી એડ કરવાનું, જેથી એકબીજાને ચોંટી ના જાય. તમે ઠંડુ પાણી એડ કરો તો કેવું કૂક થતું હોય એ સ્ટોપ થઈ જાય, એટલે પછી એ એકબીજાને ચોંટી જાય. હવે એને આપણે 20 થી 25 મિનિટ માટે ધીમા આંચે જ આપણે એને કૂક થવા દઈશું, જેથી આ ઢોકળી છે એ પ્રોપર સરખી રીતે કૂક થઈ જાય. તો ચલો આપણે એને કૂક થવા દઈએ. જો હવે આ સરસ રીતે કૂક થવાયું છે. એમાં હવે આપણે મારું ફેવરેટ ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું એડ કરી દઈએ. હવે એની અંદર તમારા હિસાબે મરચું એડ કરી શકો છો. અને હવે હળદર મૂકવાની જરૂર નથી, ઓલરેડી આપણી અંદર હળદર છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરેલું જ છે, પણ પાણીનું જેટલું આપણે પાણી એડ કરીએ તે પ્રમાણમાં પણ આપણે મીઠું એડ કરવાનું હોય છે. તો તમારા હિસાબે તમે ટેસ્ટ કરી અને પછી જ અંદર મીઠું એડ કરજો, કારણ કે આપણે જો ડોર બાંધ્યો તો રોટલી આ વણી ઢોકળી એમાં પણ મીઠું આવે. એટલે એ તમે તમારા હિસાબે ટેસ્ટ કરી અને પછી જ એડ કરજો. હવે એનું આપણે લીડ બંધ કરી દઈએ અને એને હજુ બીજી 10 મિનિટ્સ માટે એને બરાબર કૂક થવા દઈશું. જો મિત્રો, કેટલું સરસ રીતે હવે આ બધું કૂક થઈ ગયું છે. અને જો મારી ઢોકળી તમને બતાવું, કંઈ પણ એકબીજાને ચોંટી નથી અને કેવી સિંગલ મારું રહી છે ઢોકળી. જુઓ, તમે જોઈ શકો છો બધી એક પણ સિંગલ છે, ચોંટી નથી એકબીજાને. આવી રીતે તમે ગરમ પાણી રેડીને પછી ધીમે ધીમે એક ભાખરી જેવું વણી અને કાપીને તમે એડ કરશો તો આ સિંગલ જ આવી રીતે છે, લોચો તમને નહીં જોવા મળે.
અને હવે આની અંદર આપણે લીંબુનું જ્યુસ આપણે એડ કરી દઈશું. એ તમારા હિસાબે તમે જેવી રીતે જેટલું ખાટું ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. હવે હું આ એક લીંબુનું જ્યુસ એડ કરી રહી છું અને હવે એને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. અને હવે આપણે ગેસ પણ બંધ કરી દીધો છે. હવે આપણે એને બાઉલમાં સર્વ કરવા માટે આપણે રેડી કરીશું. હવે આપણે આ બાઉલમાં સર્વ કરવા માટે રેડી કરી દીધું છે. જો હવે આ તમે એકલું પણ ખાઈ શકો અને ઘણાને એકલું નથી ગમતું તે લોકો રોટલી જોડે પણ આ શાક તરીકે યુઝ કરીને પણ ખાઈ શકે છે. એની અંદર તમે ઝીણી સેવ કે એ પણ એડ કરી શકો છો, પણ તો પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે. મારા બંને છોકરાઓને અંદર ઉપરથી સેવ એડ કરું છું તો એ લોકો ખૂબ સરસ રીતે ખાઈ લે છે. કંઈ પણ કમ્પ્લેન આવતી નથી. એટલે તમે આવી રીતે મિત્રો ટ્રાય કરજો. આવી રીતે ઢોકળી બનાવી અને કેવી લાગી છે તે મને જરૂરથી કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. ને આવી રીતે આપણે જુદી જુદી રેસિપીમાં મળતા રહીશું. ચલો મિત્રો, બાય.